કોલકાતાની ઘટના બાદ ડોક્ટરનો વિરોધ શાંત થતા ફરી એક વખત ડોક્ટરની સલામતીને લઈને સવાલો ઉભા થયા છે। ભાવનગરના સિહોરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરતા ડોક્ટરને ઢોર માર મારવામાં આવ્યો છે, જેના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે। જોવો આ સમગ્ર અહેવાલ। સમગ્ર ઘટના 12 સપ્ટેમ્બર 2024ની છે, જેમાં ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરતા ડૉક્ટર જલદીપ ગોહિલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે। ભાવનગરના સિહોર તાલુકામાં આવેલ શ્રેયા હોસ્પિટલની અંદર આ ઘટના બની છે, જેમાં સામાન્ય બાબતે બોલાચાલી છતાં દર્દીના સગા દ્વારા આ ડૉક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। હાલ આ ઘટનાને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ભાવનગર એસપીને રજૂઆત કરવામાં આવી છે। જે પ્રમાણે ડૉક્ટરો ઉપર હુમલા થઈ રહ્યા છે, તેને લઈને ડૉક્ટરની સલામતીને લઈને ફરી એક વખત પ્રશ્ન ઊભો થયા છે।